બગદાણાની ઘટનાને લઈ અને એક તરફ કોળી સમાજની ન્યાય સભા મળી અને બીજી તરફ હવે એક મહત્વનો આજનો દિવસ છે, કારણ કે 8 આરોપી અને અન્ય એક આરોપી જેમણે આગોતરા જામીન મૂક્યા હતા એમને લઈ અને આજે નિર્ણય આવી શકે છે। શું આરોપીઓ જેલની બહાર આવશે, કોણ આ આરોપીઓ છે અને એમને કેવી રીતે આજે શું સુનાવણી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જો આખા કેસની વાત કરવામાં આવે તો આ કેસમાં સૌથી પહેલા 8 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી, ત્યારબાદ તેઓ હાલ જેલમાં છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વકીલ મારફતે 8 આરોપીઓ દ્વારા જામીન મૂકવામાં આવ્યા હતા અને એક વ્યક્તિ દ્વારા આખા કેસમાં આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા। આ તમામ બાબતને લઈ અને આના પહેલા કોર્ટમાં સુનાવણી થઈ હતી, ત્યારબાદ જો આખી ચર્ચા કરવામાં આવે તો 30 જાન્યુઆરીએ સુનાવણી થઈ હતી, પરંતુ મહુવા કોર્ટમાં 8 લોકોના જે રેગ્યુલર જામીન છે અને એકના આગોતરા જામીનમાં મુદ્દત પડી હતી અને હવે આ આખી મુદ્દતને લઈ અને આજે સુનાવણી છે। જો વધુમાં ચર્ચા કરવામાં આવે ને 8 આરોપીઓની જો ચર્ચા કરવામાં આવે તો એમાં રાજુ દેવાયત ભમર, વીરુ સભેદા, આતુ ભમર, ભાવેશ છેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની ઉર્ફે સતીશ વનાલિયા અને ઉત્તમ બાંભણિયા, આ તમામ લોકોની આજે જે છે સુનાવણી છે। આ સુનાવણીમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે એવી પણ ચર્ચા થઈ રહી છે અને એનાથી પણ વધુ શું આ 8 આરોપીઓના જામીન મંજૂર થશે, શું આ આખી બાબતને લઈ અને હવે કોળી સમાજની ન્યાય સભા થઈ ગઈ છે, ત્યારબાદ આ 8 આરોપીઓ જેલની બહાર આવશે તેવી ચર્ચાઓ હવે ક્યાંક ને ક્યાંક વેગ પકડ્યો છે। વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો વાતુ ભાદરકાના આગોતરા જામીન પણ મૂકવામાં આવ્યા હતા, એની પણ આજે સુનાવણી છે। આખા કેસમાં જો વાત કરવામાં આવે તો હાલ કોળી સમાજમાં માત્ર ને માત્ર એટલી જ ચર્ચાઓ છે કે ઝેરા જાહેરની ધરપકડ થઈ ગઈ, ત્યારબાદ હવે ન્યાય સભા પણ થઈ ગઈ છે, એટલે હવે આ કેસનો અંત આવે। પરંતુ આ કેસનો અંત આવે, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે 8 આરોપીઓ અને એક વ્યક્તિ કે જેમણે આગોતરા જામીન મૂક્યા હતા એમની આજે મહુવા કોર્ટમાં સુનાવણી છે। આના પહેલા પણ સુનાવણી થઈ હતી, પરંતુ કોર્ટ દ્વારા આખી બાબતને લઈ અને મુદ્દત પડી હતી અને હવે મુદ્દત પડી હતી 2 તારીખની અને આજે 2 તારીખ છે, એટલે આ લોકોની કોર્ટમાં સુનાવણી થઈ શકે છે અને આ આખી બાબતમાં હવે એ જોવાનું રહેશે કે શું આ 8 લોકો જેલની બહાર આવશે, કારણ કે ચર્ચાઓ હવે એવી થઈ રહી છે કે 8 લોકોના જે જામીન મૂકવામાં આવ્યા છે એ જામીન અરજીની સુનાવણી થશે અને કદાચ એવી પણ વાત આવી શકે છે કે આ 8 લોકો બહાર આવી શકે છે। કોળી સમાજની જો વાત કરવામાં આવે તો હાલ કોળી સમાજ ક્યાંક ને ક્યાંક શાંત પડ્યો છે, એમને એવું લાગી રહ્યું છે કે ન્યાય મળી ગયો છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે કોર્ટમાં 8 આરોપીઓને લઈને શું નિર્ણય લેવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।